હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો? આજે આપણે ઝાડની અંદર પાણી ચાલુ કર્યું છે. બીજી આપણે ઝાડ વાવેતર કર્યું છે બીજા ખેતરની અંદર. કેટલું પાણી પીધું ને કેટલું બાકી છે બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તો હું તમને બધું બતાવું. જુઓ મિત્રો, આપણા બીજા ખેતરની અંદર આપણે ઝાડનું વાવેતર કર્યું છે. ઝાડ બે ખેતરની અંદર વાવી છે. જોઈ શકો છો, આ બે ખેતરની અંદર આપણે ઝાડનું વાવેતર કર્યું છે. એક સાઈડનો ભાગ તો પાવી નાખ્યો છે અને એક સાઈડનો ભાગ બાકી છે. બધું હરહર બધું પાવી એક સાઈડનો અહીંયાથી કરીને એટલી પોઈ આમ પાવાનો છે અને આ ભાગ પછી અહીંયાથી આમ પીસે ઠેઠ એટલી પોઈ એવી રીતે પીસે. આ સાઈડનો ભાગ પાવી નાખ્યો છે. આ ખેતરનો ભાગ, આ ખેતરનો ભાગ પાવી નાખ્યો કમ્પ્લીટ. જો હવે આ ખેતરનો ભાગ બાકી રહ્યો છે પાવાનો. આ જે પાળી બનાવવા લઈએ ને એટલી પોઈ બધે પાણી આવશે. જે આ પાળી બનાવવા છે ને એટલી પોઈ બધે આ બાજુ એમ જ પાવ્યું છે. જે એટલે પાળી બનાવવા લઈએ ને એટલી પોઈ પાણી આવશે. અત્યારે બે ચેરામાં પાણી આવેલું છે ભેગું, એટલે આપણે આ ઝાડ પાવી નાખીએ. આ આપણે કઈ આપણે પાવી છે ઝાડ. પહેલાંમાં કપાસ વાવેલો હતો, અંદર કપાસ કાઢી નાખ્યો છે ને એટલે હવે આપણે અંદર ઝાડ કરી છે. જો પાણી આવેલું છે ટકોટક, ચેરા ભરાઈને ઝાડનું વાવેતર કરી નાખ્યું કમ્પ્લીટ. આપણે એક બીજી ઝાડ વાવેલી છે, એ તો ઝાડ મોટી થઈ ગઈ છે. આ પાછળથી વાવેતર કર્યું છે. જો અહીંયા પડ્યો છે પાવડો. જો અહીંયા નેકમાં પાણી આવેલું છે. પાણી ઓલો બાવળ દેખાયો ને એકનથી આવેલું છે બધું. પહેલાં અમે એમાં કપાસ વાવ્યો તો એટલે આપણે પાણી આમ ફરીને આમ લાવતા ને અત્યારે અહીંયાથી કરીને સીધું પાણી આમ લઈએ છીએ. એટલે ઊંધું ફરીને પાણી લાવ્યા છીએ ને કે આપણે જે કપાસમાં પાણી વાળ્યું હતું એટલે બધું આમ ફરીને હમણાં અહીં લાવ્યા હતા. એવી રીતે પાણી લાવ્યા હતા ને અત્યારે તે આ બાજુથી આમ ફરીને હમણાં લાવ્યા. એટલે મોર બહુ સીટું પાણી પડી ગયું હાલના. ઓલી ફેર હવે નજીક પડતું હતું એટલે ચહેરા ફટફટ ભરાઈ જતા હતા. હાલના બહુ વાર લાગે છે. વાવેતર કરી નાખ્યું છે કમ્પ્લીટ. હવે પછી આ ઝાડ વાઢીને બધું કમ્પ્લીટ કરીને ખાલી કરીને પછી અમુક કોઈક વરિયાળી વાવવાની છે. ચોમાસું એવું બધું વાવશે નવીસરામાં. પાણી આવે ઠેઠ ઓલી બાજુથી. જો બાજુમાં એરંડા છે. પાણી બધું આગળથી આવે છે. બે ખેતરની અંદર કપાસ વાવેલો હતો. કપાસ કાઢીને આપણે અંદર કર્યો ઝાડ વાવી. પાણી બધું આપણે અહીંયાથી આવે છે. જો અહીંયાથી પાણી આવે છે, જે દેખાડી કુંડી એમાંથી. પછી ભાગ પીરે એટલે પછી આ નેકની અંદર વાવવાનું છે. પાણી બધું અહીંયાથી આમ જશે સીધું. આ જે અધૂરું બાકી રહી જાય ને બધું આપણે આ નેકેથી પાવાનું છે. બધું આ નેકેથી પાવી દઈશું કમ્પ્લીટ. આ નેકેથી પાવાનું છે તો ઘડી આ બધા ખોચા હમ કમ્પ્લીટ કરી દઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.